ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. દિન પ્રતિદિન હત્યા, મારામારી, લૂંટફાટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમરેલીમાં 24 વર્ષની એક યુવતી પર એક શખ્સે જીવલેણ હુમલો કરી નાખ્યો. આ હુમલામાં યુવતી ગંભીર ઈજાગ્રસ્ત છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાત એમ છે કે યુવતીની એક યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી અને આ શખ્સ એ યુવકને ફોન પર પહેલાં ધમકી આપે છે, તેને મળવા બોલાવે છે, અભદ્ર ભાષા બોલે છે. ત્યારબાદ આ યુવતી પર હિચકારો હુમલો કરી નાખે છે. ઘટનાની ગંભીરતાને જોતા એ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પીડિતના પરિવારની અને યુવતીની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લે છે અને આ દરમિયાન તેઓ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરે છે. તેમણે નવરાત્રિમાં સેફટી, મહિલાઓની સેફટીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે અને આ ઘટના એ સખત શબ્દોમાં વખોડી નાખી છે. સાંભળીએ જેની ઠુમ્મરે શું કહ્યું. અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો. એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે. આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી, એના પરિવાર સાથે ચર્ચાઓ કરી. દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી, એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી. ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે. મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે. મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે. મહિલાઓ સુરક્ષિત નથી, દીકરીઓને બહાર નીકળવું. અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ. પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા, એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ, જેના ભાગરૂપે ફરીને આવા બનાવો બનતા જાય છે. એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે. આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે. આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગરબે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે. એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો. આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો, મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ, એવું મારું માનવું છે. આ ઘટના બન્યા બાદ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ એ યુવતીની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે કડક કાર્યવાહીના એ આદેશ આપ્યા હતા કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ગુનેગાર છે તેને છોડવામાં નહીં આવે અને તેને કડકમાં કડક સજા થાય તેવી તેમણે વાત કરી હતી. ત્યારે સાંભળીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શું કહ્યું. આજે કાલે જે બનાવ બન્યો હેતલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, આજે એમની ખબર અંતર પૂછ્યા ડૉક્ટર દ્વારા સાથે વાત પણ કરી. અત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરી છે. જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય બેનનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી. પ્રેમ સંબંધમાં આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપી વિપુલ દૂધવાલાએ યુવતીના ગળાના ભાગે છરીથી ગંભીર હુમલો કર્યો છે. સદનસીબે આ હુમલામાં યુવતીનો બચાવ થયો છે અને અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં યુવતી એ સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે અને હાલ પોલીસ એ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસ અધિકારીનું શું કહેવું છે તે સાંભળીએ. તારીખ 16/9/2025ના રોજ આશરે 15:30 વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી, જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાદવ ગુંદડવા અને એક અજાણ્યા ઈસમે એમને હાથી અને ગળાના ભાગે છરીના ઘા મારેલા છે. અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે BNS કલમ 109 હેઠળ એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે. સર, આ હુમલો કરવા પાછળનું કારણ જાણવા મળ્યું. આમાં જે ભોગ બનનાર છે એમની 1 મહિના પહેલા સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે
પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આરોપી છે એમનો ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી એમના બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમને આ છરીનો ઘા મારેલો છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી જે વિપુલ જાદવ છે એમની ઉપર મલ્ટિપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશનના કેસો સામેલ છે. બીજો સહાયક આરોપી છે એનો કોઈ? એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ આપની જોડે શેર કરવામાં આવશે. પોલીસે FSL કે કંઈ તપાસ કરી ઘટના? જ્યારે આ ઘટના બની હતી ત્યારે જ જે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને FSLની ટીમો છે એ ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને જેટલા પણ નેસેસરી બાયોલોજીકલ જે એવિડન્સ લેવાના છે એ સ્થળ પરથી કલેક્ટ કરવામાં આવેલા હતા. સર, આ ભોગ બનનારની સ્થિતિ કેવી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? રિમાન્ડ માંગવાની કે? ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડૉક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારના એ હોસ્ટમાં છે અને એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે. જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે. તપાસ? આ જે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર DK વાઘેલા કરી રહ્યા છે. હવે પછીની પોલીસની કાર્યવાહી છે? જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આ જે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો કર્યો? ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનનાર છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના છરી દ્વારા.